નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ચર્ચા કરવાની છે કે આપણે આજે તલનું વાવેતર થયું છે, તલના વાવેતરમાં પૂરતી ખાતર તરીકે કેવા ખાતરો નાખીએ જેથી કરીને આપણે ઉત્પાદન છે એ 15, 20, 25 મણ સુધી ઘણા બધા લઈ જતા, એટલે આપણે મેક્સિમમ 15, 20, 22 મણ સુધી કઈ રીતના પહોંચાડી શકાય એ વિષય પર દોસ્તો એ ચર્ચા કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું। ખાસ કરીને આજે તલની વાત કરીએ તો દોસ્તો તલનું ખૂબ મબલક વાવેતર થયું છે। એમાં મોટા ભાગના લોકોએ કાળા તલનું વાવેતર ને એને જ અત્યારે પૂરતી ખાતર નાખવાનું છે। સફેદ તલવાળા તો હજી બધા રાહ જોવે છે ક્યારે ખેતર ખાલી થાય, ક્યારે વાવેતર કરવું। ઘણાને થોડું ઘણું વાવેતર થયું છે, પણ મોટા ભાગના લોકોએ બજાર ભાવને ધ્યાને રાખી અને કાળા તલનું જે વાવેતર કર્યું છે એ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। ખાસ કાળા તલનું ખૂબ સારું એવું બજાર રહે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ, સાથે સાથે ખૂબ સારું ઉત્પાદન મળે એવી અપેક્ષા રાખીએ છીએ। એટલે દોસ્તો કાળા તલની અંદર સુકારો ન આવી જાય, આપણે કાળા તલમાં રોગનું ગ્રહણ ન લાગી જાય, જીવાતનું ગ્રહણ ન લાગી જાય અને ખૂબ સારું ઉત્પાદન મળે એના માટે થઈને ટાઈટ શેડ્યુલ એટલે ખાતર કેવું નાખીએ કે જેથી કરીને પૂરતી ખાતર કેવા નાખીએ અને ખૂબ સારા રિઝલ્ટ મેળવી શકે એની આજની ચર્ચા છે। તો તલનો પહેલા તો વૃદ્ધિ વિકાસ, ઘણા બધાને અવડાવડા તલ થયા છે, અવડાવડા એને વૃદ્ધિ જ નથી થતી અને ઘણા એની અંદર ફૂલ આવવા માંડ્યા। ફૂલ આવી ગયા એટલે એનો મતલબ એવો થયો કે હવે એનો રિપ્રોડક્ટિવ ગ્રોથ શરૂ થઈ ગયો છે, હવે એનો વેજીટેટિવ પાર્ટ છે એ બંધ થવા માંડ્યો, ગ્રોથ બંધ થવા માંડ્યો। તો પહેલા તો તલના વૃદ્ધિ અને વિકાસ સારા હશે, હાઈટ સારી હશે એટલું ઉત્પાદન સારું મળશે। તલની અંદર તો એવું કંઈ નથી કે ઓછું હાઈટ હોય તો વધારે ઉત્પાદન મળે, એટલે તલમાં ખાસ કરીને કાળજી એવી રાખવાની છે કે તલની વૃદ્ધિ થવી જરૂરી છે। જો વૃદ્ધિ નહીં હોય તો તલનું ઉત્પાદન સારું ન મળે। તો વૃદ્ધિ માટે તમે બજારની અંદર ઘણા બધા ટોનિકો આવે છે એનો ઉપયોગ કરો છો, પણ નીચે ખાતર પણ જરૂરી છે। તો વૃદ્ધિ માટે પહેલા મૂળની વૃદ્ધિ જરૂરી છે, મૂળની વૃદ્ધિ માટે માઇક્રોરાઇઝા આપવું જરૂરી છે। બજારની અંદર ખૂબ સારા એવા માઇક્રોરાઇઝા આવે છે, માઇક્રોરાઇઝાનો આપણે જો ઉપયોગ કરીએ તો સારા પરિણામ મળી શકે, મૂળનો વિકાસ સારો થાય, ખોરાક વધારે લઈ શકે એટલે ઓટોમેટિક છોડની હાઈટ વધી જાય। એટલે વૃદ્ધિ માટે માત્ર એકલું નાઇટ્રોજન નહીં પરંતુ અન્ય ખાતરોનો કે અન્ય ટોનિકોનો પણ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને વૃદ્ધિ વિકાસ સારો હશે એ તલની અંદર સારું ઉત્પાદન મળે, નહીતર વ્યવસ્થિત ઉત્પાદન મળતું નથી, એની તમારે ખાસ કાળજી રાખવાની છે। તલના પાકમાં વૃદ્ધિ માટે બજારની અંદર તૈયાર મળતું સીવીડ એક્સ્ટ્રેક્ટ જે ખૂબ સારા રિઝલ્ટ આપે છે, ખૂબ સારા પરિણામ મળે છે એના, અને સ્પેસિફિક સીવીડ માટે અહીંયા તમે સહી આપેલા નંબર ઉપર સંપર્ક કરજો કે એમાંથી કયું સારું એનું ખૂબ સારા પરિણામ મળે છે। એ સિવાય હ્યુમિક એસિડ, હ્યુમિક ફોલ્વિક જે આવે છે, વિટામિન એમિનો એસિડ જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરશો તો તલનો વૃદ્ધિ વિકાસ સારો થશે। એની સાથે સાથે એક લિક્વિડ ખાતરની વાત કરીએ તો એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી રહેશે, પણ બજારની અંદર મળતું ઓગણી પણ તમે ઉપયોગ શરૂઆતની અવસ્થામાં તમારા તલ છે 30-35 દિવસના થાય એ પહેલાના સમયગાળે કરી લેવો જોઈએ, એટલે કે 25-30 દિવસના સમયગાળે એકવાર કરી લઈએ તમને સારા પરિણામ મળે। એ પછી તમે તલની ફૂલ અવસ્થા વધારવા માટે એ પહેલા તલની વિકાસ થઈ ગયો હોય તો એ જરૂરી છે। ફૂલ અવસ્થા વધારવા માટે તમારે 12-61-0 બજારની અંદર જે આવે છે, જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ વાળું જે આવે છે, મેગ્નેશિયમનો ખાસ કરીને ઉપયોગ કરો તો વધારે સારું રિઝલ્ટ મળે, મેક્રોન્યુટ્રિયન્ટ તરીકે ઓળખીએ તો 12-61-0 એની સાથે કેલ્શિયમ મેગ્નેશિયમનો જો ઉપયોગ શરૂઆતની અવસ્થામાં કરવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ તલની અંદર મળે છે, કારણ કે મેગ્નેશિયમ છોડની લીલોતરી વધારવા માટે અને છોડની હાઈટ વધારવા માટે પણ ઘણા રોલ ભજવી જતું હોય છે। ઘણા બધા ખેડૂત મિત્રોને સમસ્યા થઈ, તલ પીળા પડી ગયા, ઉગતા વેત તલ છે પીળાશ ઉપર આવી ગયા। આવી પરિસ્થિતિની અંદર ખેડૂત છે શું કરે તો પીળાશ દૂર કરવા માટે માત્ર એક તત્વની પીળાશ નથી હોતી, ઘણીવાર લોહ તત્વની પીળાશ હોય છે, ઝીંક તત્વના કારણે પણ આવું થઈ શકે છે, એ સિવાય મેગ્નેશિયમ ઘટતું હોય તો પણ આવું થઈ શકે। તો એને બેલેન્સ ફૂડ આપવા માટે તમારે બેલેન્સ ખાતર વાપરવું જરૂરી છે। અત્યારે બજારની અંદર સોનાઇટ આવતું હોય છે, મેગ્નેશિયમ વાળા ઘણા બધા મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે, સલ્ફરના કારણે પણ પીળાશ આવી જાય તો સલ્ફર પણ આપવું જરૂરી છે। આ સિવાયની વાત કરીએ તો ઝીંક સલ્ફેટ બજારની અંદર આવે છે, તલની અંદર ઝીંક સલ્ફેટ પણ ખૂબ સારું વીઘે 2 કિલો જેટલું માપ આપવાથી ખૂબ સારા પરિણામ મળે છે। અને સૌથી બેસ્ટ રિઝલ્ટ તમારે વૃદ્ધિ અને વિકાસની અંદર લેવું હોય તો તલને પાણી આપતા હોય ત્યારે નેચરલ લિક્વિડ જે સીવીડ એક્સ્ટ્રેક્ટ એની સાથે ગ્લિરિચિડિયા એક્સ્ટ્રેક્ટ, એલોવેરા જેલ આવું બધું કોમ્બિનેશનની અંદર જે આવે છે એ ખૂબ સારું પરિણામ પાણી સાથે 1/2 લીટર વીઘે આપવાથી અને
એની સાથે દાણાદાર ઓર્ગેનિક ખાતર આ બંનેનો કોમ્બો કરીને આપવાથી ખૂબ સારું તલના વૃદ્ધિ વિકાસની અંદર અને મૂળના વિકાસની અંદર કામ કરે છે. સાથે સાથે જોઈએ તો પૂરતી ખાતરોનો ઉપયોગ કરવો આપણા માટે ખૂબ અગત્યનો છે. પૂરતી ખાતરની અંદર બજારની અંદર ઘણા બધા ખેડૂતો નાઇટ્રોજનને સર્વસ્વ માને છે. હું પણ માનું છું, પણ નાઇટ્રોજનનું ફોર્મ છે યુરિયા ફોર્મની અંદર આપવાથી ફટાફટ કદાચ વૃદ્ધિ થઈ જાય, પણ એ છોડની અંદર સુકારો લાગવાની શક્યતા વધી જતી હોય આપણા ખેડૂત મિત્રોનો અનુભવ એવો રહ્યો છે. તો પૂરતી ખાતર તરીકે તમારે એમોનિયમ સલ્ફેટ, કારણ કે તલ તેલીબિયા વર્ગનો પાક છે, એમાંથી તેલ નીકળે છે. તેલના સિન્થેસિસ માટે સલ્ફર ખૂબ અગત્યનું છે અને એમોનિયમ સલ્ફેટની અંદર ટોટલ 24% જેટલું સલ્ફર રહેલું છે. તો આપણે 10 કિલો 1 વીઘા દીઠ જો એમોનિયમ સલ્ફેટ આપવામાં આવે પાણી પહેલા તો ખૂબ સારા પરિણામ તમને મળે છે. એટલે એમોનિયમ સલ્ફેટ ખાતર અને પાણી પછી આપો તો પણ વાંધો નથી, સારું રિઝલ્ટ તમને પાણી પછી મળશે. પણ ઘણા બધા ઉનાળાના લીધે પાણી વધારે પકડતું હોવાથી એમોનિયમ સલ્ફેટ પહેલા આપી દેતા હોય છે, તો એનો કોઈ મને વાંધો નથી. પણ ખૂબ સારા પરિણામ લેવા માટે વીઘે 10 કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ એની સાથે લિક્વિડ જે તમને કીધું તો એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો સારા પરિણામ મળે. આ એમોનિયમ સલ્ફેટ નાખો ત્યારે વીઘે 2 કિલો દાણાદાર ખાતર, એનું રિઝલ્ટ છે ખૂબ સારું છે. તમને અહીંયા આપેલા નંબર ઉપરથી એની વિશેષ માહિતી મળી જશે. જે લોકોએ એનો અનુભવ કર્યો એને ખ્યાલ આવશે. બીજું, પીળાશ દૂર કરવા માટે માઇક્રોન્યુટ્રિયન્ટ જ્યારે આપણે ઓગણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે બજારની અંદર જે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 કરીને આવે છે એનો પણ તમે ઉપયોગ કરવો જોઈએ. બીજું એક સારામાં સારું જે ટોનિક આવે છે, ટોનિકની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે. ખૂબ સારા રિઝલ્ટ આપતું ટોનિક છે, તો એનો પણ તલની અંદર જો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા રિઝલ્ટ મળવાની શક્યતા છે. જેટલી તલની હાઈટ વધારે એટલું તલનું ઉત્પાદન વધારે. ને ફૂલ અવસ્થા પકડાવવા માટે ફોસ્ફરસ અગત્યનો છે. ફોસ્ફરસ તમને 1261 માંથી મળવાનો છે. એની સાથે સાગરિકા લિક્વિડનો પણ ઉપયોગ કરી શકાય છે. અને સાથે સાથે રેપિડો કરીને જે આવે છે એના પણ રિઝલ્ટ જે ગ્રીનરી લાવવા, ફ્લાવર ઇનિશિએશન કરવા માટે એટલે કે ફૂલનું બળ વધારવા માટે એ પણ ખૂબ સારા છે. એટલે તલના પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ સાથે લિક્વિડ અને માઇકોરાઇઝાની પહેલા જો આપવામાં આવે અથવા પાણી સાથે આપવામાં આવે તો રિઝલ્ટ સારા મળે. વૃદ્ધિ માટે ઓગણીની વાત કરી છે, અથવા લિક્વિડ ખાતરો જો આવે છે એનો ઉપયોગ કરી શકાય. સાથે સાગરિકાનો પણ ઉપયોગ કરી શકો છો. આની પછી 1261 જે ફૂલ અવસ્થા માટે અને પીળાશ દૂર કરવા માટે માઇક્રોન્યુટ્રિયન્ટ અને ઝિંક સલ્ફેટ અને સલ્ફર બેઝ ખાતરોનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા વધારે. આ ઉપરાંત સૌથી વધારે તલની અંદર કોઈ એક સમસ્યા રહેતી હોય તો એ સમસ્યા છે જીવાતની સમસ્યા, જે તલને પનપવા નથી દેતું, વિકાસ નથી થવા દેતું. તલનો વિકાસ નહીં થાય એની પાછળના આ જીવાત છે એ તલનો વિકાસ નથી થવા દેતું, અથવા જે તલના પાન છે એમાંથી બધામાંથી રસ ચૂસી જાય. તો અત્યારે સફેદ માખીનો સૌથી વધારે મોટો એટેક છે. એ પછી લીલા તડતડિયાનો એટેક હોય, એ પછી થ્રિપ્સનો એટેક. આ ત્રણ મુખ્યત્વે એનો જે એટેક થાય છે એના કારણે થઈ અને તલનો છે છોડ છે પાછો પડી જાય. તો એના માટે તમે બજારની અંદર રેડીમેડ આવતું ફ્લુબેન્ડામાઇડ 8 ગ્રામ પ્રતિ પંપ દીઠ ઉપયોગ કરી શકો છો. લીંબોળીનું તેલ જે હાઈ પાવર લીંબોળીનું તેલ આવે, સતત છોડ કડવો રાખે છે, તો એ હાઈ પાવર લીંબોળીના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ તમારે 30 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારું. 2 દિવસ સુધી તો હાથ આપણો કડવો રહે એવા પ્રકારનું લીંબોળીનું તેલ છે એનો એકવાર ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે. એ સિવાયની દોસ્તો વાત કરીએ તો બજારની અંદર એસિટામાં પ્રાઇડ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઇમિડા ફિપ્રોનિલ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આવી ઘણી બધી દવાઓ બજારની અંદર જે ઉપલબ્ધ છે, તો આ બધી દવાનો ઉપયોગ કરી જીવાતનો છે એ કંટ્રોલ કરી શકીએ. તમે ખાતરની દવાઓ સાથે ઉપયોગ કરી શકો. આ ઉપરાંત અત્યારે તલને કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવાની જરૂરિયાત નથી, એટલે ખોટા ફૂગનાશક દવાના ડોઝ મારવા નહીં, એની તમારે ખાસ એક કાળજી રાખવાની છે. સુસ્યા જીવાત હોય તો એનું યોગ્ય માત્રાની અંદર નિયંત્રણ કરશો એટલે તમને સારા પરિણામ મળશે. ઉપરાંત પિયત ક્યારે આપવું તો એનો એક વિડીયો આપણે મૂકેલો છે, એની ઉપર જરા નજર કરશો તો તમને એની વધારે માહિતી મળી રહેશે. મિત્રોને હવે ખેતર ખાલી થતા હોય અને પશુના સારા માટે કાળી જુવારનું વાવેતર કરવા ઉત્સુક હોય તો આ લીલો સારો તમારા પશુને સતત મળી રહે, તો એના માટે થઈને જે આ રીતના લીલો સારો જે છે એ આપણા પશુઓને સતત મળી રહે. કદાચ ઓછું પાણી હોય તો લીલો સારો થઈ જાય તો એ સારાની જુવારના બિયારણ માટે તમારે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. અસ્તુ, આભાર, જય હિન્દ.